સુરતની વિપુદ્રા જીઆઈડીસીમાં બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ કપડાની દુકાન ચલાવતા વેપારી પર ધડાધડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા। ઘટનાને પગલે પોલીસના ધડેધાડ ઘટના સ્થળે ઉતરી ગયા હતા અને આરોપીઓના કોલર સુધી પહોંચી વળવા તજવીજ હાથ ધરી હતી। સુરત જિલ્લામાં વધુ એકવાર તહેવારોના ટાણે ફાયરિંગની ઘટના બનવા પામી છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં આજરોજ રાત્રિના 9 વાગ્યા આસપાસ એક કપડાની દુકાન ચલાવતો વેપારી બ્લેક કલરની મોપેડ લઈને જીઆઈડીસીના મુખ્ય રસ્તા પર પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન બાઇક પર અજાણ્યા ઈસમો આવ્યા હતા। 3 થી 4 રાઉન્ડ બે અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કરી વેપારીને ઈજાઓ પહોંચાડી હતી। લોકોના ટોળા એકઠા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા અને ઈજાગ્રસ્ત ઉગ્ર શાહુ નામના કપડાના વેપારીને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ફાયરિંગની ઘટનાને પગલે સુરત જિલ્લા એસઓજી એલસીબી અને કુસાંબા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તેમજ નજરે જોનારા લોકોના નિવેદન દેવાનું શરૂ કર્યું હતું। સાથે જ ફાયરિંગ કરનાર અજાણ્યા ઈસમો કોણ હતા, ક્યાંથી આવ્યા, કયા કારણોસર ફાયરિંગ કર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે। ત્યારે બનેલ ઘટનાને પગલે લોકોમાં ભય ફેલાઈ ગયો છે। કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આજના રાત્રિના લગભગ 9:15 વાગ્યાના અરસામાં ઉગ્ર સાહુ નામના વ્યક્તિ કે જે ગંજા મોરીસાના રહેવાસી છે અને પોતાની રેડીમેડ કાપડની દુકાન આ જ વિસ્તારમાં ધરાવે છે, એ એક્ટિવા લઈને પસાર થતા હતા। એ વખતે એક મોટરસાઇકલ ઉપર 2 અજાણ્યા ઈસમો આવેલા હતા અને મોટરસાઇકલની પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ 3 રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે। આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર સાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે। ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે। બનાવવાળી જગ્યા ઉપર કોસંબા પોલીસ, એલસીબી, એસઓજી અને બાજુના કિમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવી ગયા છે। આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટેની નાકાબંધી કરવામાં આવી છે અને પકડવા માટેની તજવીજ ચાલુ છે। બનાવવાળી જગ્યા ઉપરથી 2 ખાલી કેસ મળ્યા છે અને 1 મિસફાયર થયેલો રાઉન્ડ મળ્યો છે। આ ઘટનામાં જે સંડોવાયેલા ઈસમો છે તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે। હાલમાં આ બનાવનું કારણ કે વ્યક્તિ કોણ ફાયરિંગમાં સંડોવાયેલા છે એની હકીકત મળી નથી, પરંતુ પોલીસ દ્વારા સઘન અત્યારે શોધખોળ ચાલુ છે અને ગુનાનો એફઆઈઆર કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આરોપી પકડાઈ જશે એવી સંપૂર્ણ આશા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। સુરત શહેરના રાંદેર ઝોન સ્થિત રામનગર વિસ્તારમાં આવેલો એક જૂનો રહેણાંક વિસ્તાર જે અગાઉ પાકિસ્તાની મોહલ્લા તરીકે ઓળખાતો હતો, તેનું નામ હવે સત્તાવાર રીતે બદલીને હિન્દુસ્તાની મોહલ્લા કરવામાં આવ્યું છે। 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ નવા નામકરણની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પુણેશ મોદીની ભલામણ બાદ શક્ય બન્યું છે। પુણેશ મોદીએ જણાવ્યું કે તેમણે વર્ષ 2018માં સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને આ વિસ્તારનું નામ બદલવા માટે પત્ર લખ્યો હતો। આ પત્રના અનુસંધાને 17 ડિસેમ્બર 2018ના રોજ સમિતિએ ઠરાવ નંબર 38/2018 દ્વારા પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાન મોહલ્લા કરવાનો નિર્ણય લીધો હતો। આ નિર્ણયને આજે સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે। પુણેશ મોદીએ વધુમાં જણાવ્યું કે આજથી આ વિસ્તાર હિન્દુસ્તાન મોહલ્લા તરીકે ઓળખાશે। તેમણે ખાતરી આપી કે આ મોહલ્લામાં વસતા નાગરિકોના રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજોમાં પણ જૂના નામની જગ્યાએ નવું નામ અંકિત કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। આ નિર્ણયથી સ્થાનિક લોકોમાં ખુશી અને ગર્વની લાગણી જોવા મળી રહી છે અને આ પગલાંથી તેમની રાષ્ટ્રીય ભાવના વધુ મજબૂત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। 15 ઓગસ્ટ 1947ના દેશમાં વિભાજન થયું, પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું, પરંતુ જે તે વખતે સિંધ પ્રદેશના લોકો, જે સિંધી સમાજના લોકો ભારતના અનેક વિસ્તારમાં ગયા, એ પૈકી અહીંયા સુરતમાં પણ રામનગર વિસ્તારમાં સિંધી સમાજ આવ્યો, વસ્યો અને ત્યાર પછી આજે આટલા બધા વર્ષો પછી જ્યારે અહીંયાના એક શેરીનું નામ એ લોકવાયકા મુજબ શરતચૂકથી પાકિસ્તાની મોહલ્લો થઈ ગયું હતું, લોકો પાકિસ્તાની મોહલ્લા તરીકે ઓળખવા લાગ્યા હતા, ત્યારે 2015-16થી કાર્યવાહી કરીને ચર્ચા કરીને 2017માં આપણે જ્યારે મારી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ તરીકે જવાબદારી હતી, પત્ર વ્યવહાર કર્યો અને 2018માં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ મોહલ્લાનું નામ હિન્દુસ્તાની મોહલ્લો કરવામાં આવ્યું અને આજે આપ જોઈ શકો છો કે 15 ઓગસ્ટના આગલે દિવસે 14 ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ એને વિભાજનની વેદના તરીકે પણ આપણે જ્યારે એને આ વેદનાને
વાચા આપવાનું કામ સૌથી વધુ સહનસિદ્ધિ સમાજે જ્યારે કર્યું હોય ત્યારે અહીંયા હિન્દુસ્તાની મોલ્લાની તકતીનું અનાવરણ કર્યું છે. હવે પછી આ મોલ્લામાં જે કોઈના રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં પાકિસ્તાની મોલ્લો શબ્દ લખાયો હશે એને પણ દૂર કરીને અમે હિન્દુસ્તાની મોલ્લો કરવાઈશું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસ ખાતે રક્ષાબંધન પૂર્વે બહેનની નજર સામે ભાઈને બે મિત્રો દ્વારા જ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની ઘટનાને લઈને અમરોલી પોલીસમાં ગુનો નોંધાયો હતો. અમરોલી પોલીસ દ્વારા બંને રાહુલ નામના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સામાન્ય બોલાચાલીમાં બે મિત્રે મળીને મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક અને બંને આરોપીઓની અગાઉ અલગ અલગ ગુનાઓમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મૂળ નવસારીના વતની અને સુરતના અમરોલી કોસાડ આવાસમાં રહેતા અને કતારગામ ગજેરા સર્કલ પાસે શ્રીજી મદ્રાસ વડાપાઉંની લારી પર નોકરી કરતા 55 વર્ષીય ભગુભાઈ ઉર્ફે વિજયભાઈ મગનભાઈ નાયકાનો 23 વર્ષીય પુત્ર આશીષ કતારગામ GIDCમાં રોલ પોલીસ કરવાનું કામ કરતો હતો. ગત 8 ઓગસ્ટની રાત્રે 11 વાગ્યાની આસપાસ આશીષ એના ઘરની પાછળ કાંસાનગરમાં બે મિત્રો રાહુલ અજય દેવી પૂજક અને રાહુલ સીતારામ વર્મા સાથે ઊભો હતો. તે સમયે સામાન્ય બોલાચાલીમાં આશીષે બંને મિત્રોને ગાળ આપતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. બંને મિત્રો આશીષને મારતા હતા. ત્યાં જ રહેતી આશીષની મોટી બહેન હર્ષિદા નવીનભાઈ રાઠોડની નજર પડતા તેણે ઘરે જઈ પિતાને જાણ કરતા તેઓ અન્ય પુત્રી સોનલ, આશીષની પત્ની મોનિકા અને અન્ય તમામ કાંસાનગરમાં દોડી ગયા હતા. પરિવારજનો પહોંચ્યા ત્યારે રાહુલ વર્માએ આશીષને પકડી આપી. રાહુલ દેવી પૂજકે તેની ઉપર પોતાની પાસે રહેલા છરાથી તેની પીઠમાં, બંને હાથ ઉપર અને પગમાં ઘા માર્યા હતા. ભગુભાઈ બૂમાબૂમ કરી આશીષને છોડાવવા બંને રાહુલ બાઇક પર ભાગી ગયા હતા. આશીષને લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ટૂંકી સારવાર બાદ સ્મીમેર હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં દોડી ગયેલી અમરોલી પોલીસે ભગુભાઈની ફરિયાદના આધારે બંને રાહુલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ કોસાડ આવાસમાં સંતાયેલા રાહુલ વર્મા નામના આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે બાતમીના આધારે રાહુલ દેવી પૂજકને પણ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. 8/8/2025ના રોજ અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ વસાહતમાં રહેતા ભગુભાઈ ઉર્ફે વિજયભાઈ મગનભાઈ નાયકાના સુપુત્ર આશીષભાઈ નાઓ સાથે તેઓના મિત્ર રાહુલ અજય દેવી પૂજક અને રાહુલ સીતારામ વર્મા નાઓને બોલાચાલી ઝઘડો થયેલ. જે બાબતે ઝઘડો થતાં રાહુલ વર્માએ આશીષને પકડી રાખેલ અને આરોપી રાહુલ અજય દેવી પૂજકે તેના પાસેના સરાથી આશીષભાઈને પીઠના ભાગે છરા મારી ઈજાઓ પહોંચાડેલી. જે બાબતે તુરંત એની બહેન પણ ત્યાં હાજર હોય મરનારની આશીષભાઈની, તેણે તુરંત જ એના ઘરવાળાને જાણ કરતા ફરિયાદી ભગુભાઈને સૌ આવી ગયેલા અને કોઈ 108ને ફોન કરતા તુરંત એને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ, જ્યાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે. જે બાબતે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બાબતે તપાસ હાલ ચાલુમાં છે. આરોપી રાહુલ અજય દેવી પૂજક, રાહુલ સીતારામ વર્મા નાઓને શોધી પોલીસે અત્યારે હસ્તગત કરેલ છે. તેઓનું પૂછપરછ ચાલુમાં છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે. મરણ જનાર છે એ સિંચાઓ ઉપર કતારગામ GIDCમાં મજૂરી કામ કરતો હતો. આરોપીઓ પણ મજૂરી કામ કરે છે. તેઓની વચ્ચે મિત્રતા હોય, સામાન્ય બાબતે એ લોકોની બોલાચાલી ઝઘડો થયેલો, જે બાબતથી આ લોકોએ મારામારી કરેલ છે અને છરાના ઘા મારેલ છે. મારનાર પણ મજૂરી કામ જ કરે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. 30 જુલાઈ 2025ની રાત્રે લગભગ 1 વાગે ગોંડલના રીબડામાં આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે હાર્દિકસિંહ જાડેજાની 11 ઓગસ્ટે કેરળથી ધરપકડ કરી હતી. ત્યારે હાર્દિકસિંહ જાડેજા સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં
ક્રિપ્ટો ટ્રેડર અને કપડાના વેપારીના અપહરણ, માર મારવો અને USDT ટ્રાન્સફર કરાવી લૂંટ ચલાવવાના કેસમાં નાસ્તો ફરતો હતો, જેથી સુરત SOG પોલીસે તેનો કબજો મેળવી સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ગંભીર ગુનામાં અગાઉ 13 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ઘટનાની વિગત મુજબ ગત 27 નવેમ્બર 2024ના રોજ અડાજણ પાટિયા વિસ્તારના રહેવાસી અને ક્રિપ્ટો ટ્રેડર મુસ્તકીમ અફઝલ મોહમ્મદ જુનજુનિયા અને તેના પરિચિત વસીમ સોલંકીએ SNDT ટ્રેડિંગના બહાને રાંદેર ખાતે જૈનબ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો. ત્યાં મુસ્તકીમ ત્યાં પહોંચતા જ એક લાલ કલરની બ્રેઝા કારમાં બેઠેલા 4 અજાણ્યા શખ્સોએ તેને છરી બતાવી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ તેને ગાડીમાં જ માર મારવામાં આવ્યો હતો. મુસ્તકીમ ઝુનઝુનિયા કાપડ દલાલીની સાથે USDT ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. થોડા સમયથી વસીમ સોલંકી સાથે કામકાજમાં જોડાયેલા મુસ્તકીમને વસીમને ફોન કરી એક પાર્ટીને USDT આપવાની વાત કરી હતી અને તેને જૈનબ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો. મુસ્તકીમ તેના ભાઈ ઉસ્માન સાથે જૈનબ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં વસીમે તેને પોતાની ક્રેટા કારમાં બેસાડ્યો હતો. થોડીવારમાં એક લાલ કલરની બ્રેઝા કાર ત્યાં આવી પહોંચી હતી અને તેમાંથી 3 લોકો ઉતર્યા હતા. મુસ્તકીમને ગળા પર છરો મૂકી કારમાં બેસાડી દેવામાં આવ્યો હતો અને તેની સાથે મારામારી શરૂ કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આરોપીઓએ મુસ્તકીમના અકાઉન્ટમાંથી આશરે 32,071 USDT પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત તેની પાસે રહેલા 18,000 રોકડા પણ લૂંટી લીધા હતા. આ હુમલામાં મુસ્તકીમને ચહેરા અને કાનના ભાગે ગંભીર ઇજાઓ પણ થઈ હતી. લૂંટ દરમિયાન આરોપીઓ એકબીજાને કૈલાસ, અશોક, હાર્દિક અને બંટી જેવા નામથી સંબોધતા હતા. લૂંટ બાદ આરોપીઓએ મુસ્તકીમને લિંબાયત ઝોન ઓફિસ પાસે ઉતારી દીધો હતો અને પોલીસમાં ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સુરત SOG પોલીસે સ્ટેટ મોનિટરિંગ સેલ પાસેથી હાર્દિક સિંહનો કબજો મેળવી નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપી હાર્દિક સિંહના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને હવે પોલીસ આ રિમાન્ડ દરમિયાન તેની પાસેથી ગુનાની અન્ય વિગતો અને આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અંગે પૂછપરછ કરશે. આ ગુનામાં અગાઉ 13 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને હાર્દિક સિંહની ધરપકડથી આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. આરોપી પેરોલ જમ્પ કર્યા પછી કઈ કઈ જગ્યાએ રોકાયો હતો અને તેમજ તેના દ્વારા કોના દ્વારા મદદ કરવામાં આવી હતી સહિતની દિશામાં તપાસ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. ભાઠેના અંજણાની ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝની તપેલા ડાઇંગના સંચાલકે ગેસ લાઇન કાપીને ગેરકાયદે જોડાણ લઈને ₹43.80 લાખની ચોરી કરી હતી. પોલીસે સંચાલકની ધરપકડ કરી હતી. ગુજરાત ગેસ કંપનીના ડેપ્યુટી મેનેજર પ્રશાંત ઇન્દ્રવદન વ્યાસે ફરિયાદમાં જણાવ્યું કે વિશાલ મહેશકુમાર પટેલ ભાઠીના અંજણા સ્થિત ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા તપેલા ડાઇંગનું કામ કરે છે. વિશાલે 2007માં કોમર્શિયલ કનેક્શન લીધું હતું, પરંતુ ગેસ ચોરી ઝડપાતા 2022માં કંપનીએ જોડાણ કાપી દીધું હતું. જોકે બાદમાં વિશાલ લાઇનમાં ટી લગાવી સપ્લાય લેતો હતો. લાઇનમાં ગેસ લોસ જણાતા કંપનીએ પોલીસે સાથે રાખી ચેક કરતા ભોપાળો બહાર આવ્યો હતો. ગેસ કંપનીને ટેકનિકલ ટીમે દરોડો પાડી ખોદકામ કરતા ગેરકાયદે જોડાણ મળી આવ્યું હતું. વિશાલે 3 વર્ષમાં કુલ 59,054.11 યુનિટ ગેસની ચોરી કરી હતી, જેની બજાર કિંમત 43,80,342 થાય છે. આ ઉપરાંત પાઇપ કાપવાને કારણે કંપનીને 1400નું ઘણું મોટું નુકસાન થયું હતું. બનાવ અંગે પ્રશાંત વ્યાસી ફરિયાદના આધારે વિશાલ પટેલ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વિશાલની ધરપકડ કરી હતી. ચાલુ લાઇનમાં કાપ મૂકી ટી મારી વિશાલે લાઇન ખેંચી હતી. કંપનીના અધિકારીનું માનવું છે કે જે રીતે જીવંત લાઇનમાં કાપ મૂકીને જોડાણ લેવાયું છે તે જોતાં જ ગેસ લાઇનના કોઈ જાણકાર કર્મચારીએ જ આ લાઇન ખેંચી આપી હોવાની આશંકા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં વિજ્ઞાન જાથાનો વિરોધ કરાયો. જયંત પંડ્યાના પોસ્ટરો સાથે સુરત જિલ્લા SP કચેરીએ વિરોધ કરાયો. ભારત દેશ સનાતન ધર્મનો દેશ છે. જયંત પંડ્યા સનાતનનો દુશ્મન લાગે છે તેવા પ્લે કાર્ડ સાથે લોકોએ વિરોધ કર્યો. જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામ પર સોશિયલ મીડિયા પર નિર્દોષ વ્યક્તિઓને ફસાવી નામના વધારે છે તેવા પણ પ્લે કાર્ડ લોકોના હાથમાં જોવા મળ્યા હતા. ખોલવાટા ગોપાલભાઈ ઉર્ફે ઉમેશ ઉસળના ઘરે જયંત પંડ્યા 26 જુલાઈના રોજ ગયા હતા. મહિલાને દોરા ધાગા કરી પરિવારથી દૂર કરવાના આક્ષેપ સાથે કામરેજ પોલીસ સ્ટેશનમાં ઉમેશભાઈ ઉસળ સામે ફરિયાદ નોંધાવી હતી.
પૂનમબેન જસાણીએ ઉમેશભાઈ પાસે દોરા ધાગા કરાવ્યા હોવાથી તેને ઘર છોડ્યો હોવાનો પણ આક્ષેપ ઉમેશભાઈ ઉસળ પર મૂક્યો હતો. મહિલાના પતિ વ્રજલાલ જસાણી જેઠ અશ્વિન જસાણી વિજ્ઞાન જાથાના પ્રમુખને લઈ ગોપાલભાઈના ઘરે પહોંચ્યા હતા. મહિલા પણ રજૂઆત કરવા એસીબી કચેરીએ પહોંચ્યા અને કહ્યું કે મારા સાસરિયાના ત્રાસથી ઘર છોડી દૂરથી રહું છું. ઉમેશભાઈ ઉસળે માંગણી કરી કે જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને અમને અમારા સમાજમાં ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે તેના પર પણ કાર્યવાહી કરાવવી જોઈએ. મારું નામ ગોપાલ ઉર્ફે ઉમેશ કેશુભાઈ ઉસળ. હું અત્યારે ડીવાયએસપી સાહેબ ગ્રામ્યની કચેરીએ આવ્યો છું. બરાબર, અહીંયા હું અરજી દેવા આવ્યો છું જયંત પંડ્યા વિરુદ્ધની. એણે મારી અટકાયત કરી હતી 26/7/2025ના દિવસે. કોઈ સાબિતી વગર, કોઈ પુરા વગર, કોઈ જાણ વગર મારી અટકાયત કરી હતી અને મારી ઉપર આરોપ મૂક્યા છે કે ભાઈ તમે ગામ લોકો પાસેથી 2000થી લઈને 50,000 સુધીના પૈસા પડાવો છો, સ્મશાનમાં જઈને વિધિ કરો છો અને તમે મેલી વિદ્યા કરો છો. તો હું એના પુરાવા માગું છું કે આ આરોપ જે મારી ઉપર જે મૂક્યા એ તદ્દન ખોટા છે. શું માતાજીની ખોડિયારમાંની ભક્તિ કરવી ગુનો છે? જો આ સનાતન ધર્મમાં રહીને આપણે ભગવાનની ભક્તિ કરવી ગુનો છે? ભારત દેશ એ સનાતન ધર્મનો દેશ છે. તો આ સનાતન જયંત પંડ્યા વિજ્ઞાન જાથાનો પ્રમુખ છે. એ બસ મને એવું લાગે છે કે એ સનાતન ધર્મનો વિરોધી લાગે છે. મને એ સનાતન ધર્મના જે ભગવાન છે એનો વિરોધ કરે છે, ભક્તિ કરવાનો વિરોધ કરે છે. હું આમાં ન્યાયની માગણી કરું છું કે મને સાબિતી આપે. મારી ઉપર જે આરોપ મૂક્યા છે એ તદ્દન ખોટા છે. મને આરોપ જે મૂક્યા એની મને સાબિતી આપે. હું પૂનમ વ્રજલાલ જસાણી. હું મારા સાસરિયાના ત્રાસથી અને મારા માવતરે સપોર્ટ ના આપ્યો એટલે હું ઘર છોડીને આવતી રહી છું. અને ઘર છોડ્યું ત્યારે મેં કીધું હતું કે હું કોઈ સંસ્થામાં રહું છું. સંસ્થાનું બાનું એટલે આપ્યું હતું કે મને પાછળથી કોઈ હેરાન ના કરે, મને અને મારી બંને દીકરીઓને. અને હું અહીંયા ઓપેરા પ્રિન્સમાં રહું છું અને મારી છોકરીઓનું સર્ટી બરોડા હતું. તો લેવા જવા માટે મેં મારા પાડોશી ગોપાલભાઈને વાત કરી. ગોપાલભાઈએ મને પાડોશીના નાતે એક ભાઈના રીતે મને હેલ્પ કરેલી છે અને સર્ટી લેવામાં. અને મારા સાસરિયા પક્ષના ગોપાલભાઈ ઉપર જે આરોપ નાખે છે એ ખોટા છે. એને હું રહેવા આવી ત્યાર પછીથી ગોપાલભાઈને ઓળખું છું. એની પહેલા ગોપાલભાઈ મને ઓળખતા ન હતા. ત્યાર પછી 26 તારીખે મારા હસબન્ડ અને મારા જેઠ જયંત પંડ્યા બધા 20-25 જણા મારી ઘરે આવેલા અને મને માનસિક રીતે એટલી ટોર્ચર કરેલી કે અને મારા હસબન્ડને જોઈ અને મારી બંને દીકરીઓ પણ ગભરાઈ ગઈ હતી અને ડરી ગઈ હતી અને ધ્રુજવા લાગી હતી. કારણ કે જ્યારે પહેલાં મને માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ મારા હસબન્ડ આપતા એ મારી દીકરીઓને યાદ આવી ગયું હતું. અને ત્યાર પછી ઉપરના માળે જે મારા ગોપાલભાઈ રહે છે ત્યાં ગયા હતા. હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈનો કોઈ હાથ નથી, છતાં પણ એમને આમાં લે છે તો એ મને નિર્દોષ સાબિત જોઈએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના ડભોલી રોડ સ્થિત આવેલી મણિબા વિદ્યા સંકુલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કૃષ્ણ જન્મોત્સવ, રાસલીલા, કંસવદ, કૃષ્ણ વિવાહ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમી પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરતના ડભોલી રોડ સ્થિત આવેલી મણિબા વિદ્યા સંકુલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કૃષ્ણ જન્મોત્સવ, રાસલીલા, કંસવદ, કૃષ્ણ વિવાહ, રાધાનો વિવાહ, ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાલાને પારણીએ ઝુલાવીને શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા કાનુડાની આરતી ઉતારવામાં આવી હતી. તેમજ મટકી શણગાર અને આરતી શણગાર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો તથા બાલ ભવનના નાના ભૂલકાઓ પણ રાધાકૃષ્ણના વેશ પરિધાનમાં ગરબે ઘૂમીને ધામધૂમપૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હું હરેશભાઈ દાણીધારિયા, સુપરવાઇઝર, મણિબા વિદ્યા સંકુલ, સ્વ સુરેશ વિદ્યા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને મણિબા ઇંગ્લિશ એકેડેમીમાં ફરજ બજાવું છું. આજરોજ શાળા પરિવાર વતી અમે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે કૃષ્ણ જીવન ચરિત્રના વિવિધ પ્રસંગો લઈ અને ધોરણ 11 અને 12ના ભાઈઓ અને બહેનો દ્વારા ખૂબ સરસ કૃતિઓ અને પ્રસંગો જીવનસ્પર્શી એ રજૂ કરવામાં આવેલા છે. અને એની સાથે મટકી ફોડ, રાસ ગરબા અને મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવેલું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.